નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। શું તમે શિયાળામાં ખાવા માટે કોઈ એવી મીઠાઈ શોધી રહ્યા છો જે ખાંડ વિનાની હોય અને બનાવવામાં પણ સુપર ઇઝી હોય, સાથે સાથે હેલ્થ માટે પણ સુપર ફૂડ હોય? તો આજે તમારી શોધ અહીં પૂરી થાય છે। હું તમારા માટે લઈને આવી છું વિન્ટર સ્પેશિયલ અને સુગર ફ્રી એવી મીઠાઈ ખજૂર ડ્રાયફ્રૂટ રોલ। આ એટલો પૌષ્ટિક અને ટેસ્ટી છે કે તમે તેને ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો, સાથે સાથે આ હેલ્ધી પણ છે। તો ચાલો આપણે ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનાવવાનું શરૂ કરીએ। ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનાવવા માટે સૌથી પહેલાં મેં લીધી છે 1 વાટકી ખજૂર। તેનું વજન લગભગ 250 ગ્રામ છે। મેં નરમ અને મુલાયમ મોટી ખજૂર લીધી છે, જેના મેં બીજ કાઢી લીધા છે। નરમ ખજૂરથી રોલ ખૂબ ટેસ્ટી બને છે। જો તમારી ખજૂર હાર્ડ હોય તો તમે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી શકો છો। આ ઉપરાંત આપણને જોઈશે 15 થી 20 કાજુ, 15 થી 20 બદામ, પિસ્તા, 2 ચમચી ખસખસ, 2 ચમચી સમારેલા પિસ્તા, અડધી નાની ચમચી ઇલાયચી પાવડર, 1 થી 2 નાની ચમચી ઘી। હવે આપણે ખજૂરના બીજ કાઢી લઈશું। સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરશું અને એક પેનમાં સમારેલા પિસ્તા અને ખસખસ નાખશું। આપણે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે, કારણ કે ખસખસ બહુ ઝડપથી બ્રાઉન થવા લાગે છે, જેનાથી બળવાના ચાન્સ રહે છે। તેને માત્ર 1 મિનિટ સુધી જ શેકશું। જેવો હળવો સોનેરી રંગ દેખાશે કે આપણે તરત જ તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે એક કઢાઈમાં અડધી નાની ચમચી ઘી નાખશું। હવે તેમાં સમારેલા કાજુ, બદામ અને પિસ્તા નાખીને તેને ધીમા તાપે શેકશું। આપણે ડ્રાયફ્રૂટ્સને બ્રાઉન નથી કરવાના, માત્ર 1 થી 2 મિનિટ સુધી જ શેકવાના છે, જેથી તે ક્રન્ચી થઈ જાય। ક્રન્ચી થઈ ગયા પછી આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। હવે ફરીથી આ જ પેનમાં ખજૂર અને એક નાની ચમચી ઘી નાખી દઈશું। તેને સતત હલાવતા રહીને બરાબર મિક્સ કરશું। મેં ખજૂરને મિક્સર જારમાં ગ્રાઇન્ડ નથી કરી, કારણ કે મારી ખજૂર નરમ છે। જો તમારી ખજૂર સખ્ત હોય તો તમે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને ઉપયોગ કરી શકો છો। હવે આપણે ખજૂરને હલાવતા રહીને બરાબર મિક્સ કરી લઈશું। 2-3 મિનિટમાં જ તે બરાબર ઓગળીને એક ક્રીમી પેસ્ટ જેવી તૈયાર થઈ જશે। તમે જોશો કે તે રોલ બનાવવા માટે એકદમ પરફેક્ટ બની ગઈ છે। જેવી આ પેસ્ટ બની જાય, આપણે ગેસ બંધ કરી દઈશું। હવે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચી પાવડર નાખીને હલાવતા રહીને બરાબર મિક્સ કરી લઈશું। જુઓ, આ બરાબર મિક્સ થઈ ગયું છે। અત્યારે તે થોડું ગરમ છે,
એટલે તેને થોડીવાર ઠંડુ થવા દઈશું. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તે થોડું ઠંડુ થઈ ગયું છે. અહીંયા આપણે આ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને એકદમ ઠંડુ નથી કરવાનું. હવે હાથ પર થોડું ઘી લગાવીને મિશ્રણનો થોડો ભાગ લઈશું અને આ રીતે રોલ બનાવીને તૈયાર કરશું. તૈયાર રોલને આપણે ખસખસ અને પિસ્તાના મિશ્રણથી કોટ કરશું. હવે આપણે તેને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું. જુઓ, તે બરાબર કોટ થઈ રહ્યો છે અને દેખાવમાં પણ ખૂબ સુંદર લાગી રહ્યો છે. હવે તેને એક બટર પેપર અથવા એલ્યુમિનિયમ ફોઇલમાં બિલકુલ ચોકલેટની જેમ ટાઈટ રોલ કરીને પેક કરશું. આ જુઓ, આ રીતે પેક કરીને તેને ફ્રીજમાં 1 કલાક માટે સેટ થવા દઈશું. હવે 1 કલાક થઈ ગયો છે અને આપણે તેને બહાર કાઢી લીધો છે. હવે આપણે બટર પેપરને હટાવી દઈશું. હવે એક શાર્પ નાઇફથી આ રીતે આપણે તેને કટ કરીશું. તમે જોઈ શકો છો, વાહ, આપણે જે ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા હતા તે એકદમ બરાબર દેખાઈ રહ્યા છે અને સાઈડમાં જે ખસખસનું કોટિંગ કર્યું છે તેનાથી તે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર લાગી રહ્યા છે. તમે આ સુગર ફ્રી અને હેલ્ધી ખજૂર ડ્રાયફ્રૂટ રોલને બહાર 1 મહિના સુધી આરામથી રાખી શકો છો. આ ખરાબ નહીં થાય. ખજૂર ડ્રાયફ્રૂટ રોલ એનર્જીથી ભરપૂર છે અને આપણા હાડકાને મજબૂત બનાવે છે અને શિયાળામાં તે આપણા શરીરને ગરમી આપે છે. એટલે આ રેસીપીને બનાવવાનું ચૂકશો નહીં. જો તમને આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.